कमलापति को भजा विना जिंदगी शा कामनी, जिंदगी शा कामनी, जिंदगी शा कामनी, कमलापति को भजा विना जिंदगी क्या कामनी, जिंदगी का कामनी, जिंदगी शा कामनी, कमलापति को भजा विना जिंदगी शू कामनी, जिंदगी शा कामनी, जिंदगी शा कामनी। बापू कथा बथा वांचो। कथा? क्या कथा? अरे कथा क्यों करना है? એ બાપુ તો કલ્યાણનું કેમ થાય? कल्याण? कल्याण तो मेरी गोद में बेटा है, फिर क्या चिंता? તો બાપુ ભક્તિની રીત બતાવો ને। नारायण नाम से तो अजामिल का उद्धार हो गया, तो एक बार सुबह नारायण का नाम लो, एक बार शाम को, हो गया कल्याण। अरे यही तो भक्ति की असल रीत है। हे बापू एम माथे थी जमपूरी टળી जाहे। आगे कौन देख के आया है? जमपूरी बमपूरी ऐसा कुछ नहीं है, उसे तो रावण ने खोद डाली है। आगे क्या होगा किसको पता है? आज जो मिला है उसी में मौज करो बच्चा, मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, अरे मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, अरे मौज करो। બાપુ આજ એકાદશી છે ને તો આ કેળા લાવીશું। केले? हमारी मजाक करते हो क्या? અરે બાપુ એવું તે કાઈ હોય, આ તો અમારો ભાવ છે કે તમે જમો। तुम नहीं जानते एकादशी को जगन्नाथपुरी में ऊंधे माथे लटका के रखी है, तो फिर आत्मा को क्यों दुखी करना है? सब कुछ खाओ पियो और मौज करो, मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, अरे मौज करो बाबा, मौज करो, जो मिला है उसमें मौज करो, अरे मौज करो, जो मिला है उसमें मौज करो। હા બાપુમાં કાંઈ દમ નથી લાગતો। ए बाबा तो चमत्कारी बाबा है, गिरनार की ऊंडी ऊंडी गुफा में से आया है। ઓહો બાપુ તો બહુ મોટા હો। હા હા ઓ બાપુ તો ચમત્કારી છે, ચમત્કારી એ છે સમાધિ વાળા છે, સમાધિ વાળા બાપુ તો बापू तो काल से भी नहीं डरते हैं और भगवान से भी नहीं डरते हैं। भगवान? कौन भगवान? ये तो सब ब्रह्म है, हम ही ब्रह्म है, और ये सारा जगत ब्रह्म ही है। બાપુ એવી જ્ઞાનની વાતોમાં અમને ખબર ન પડે હો, અમે તો ખેડૂ માણા, ઓણનું વરસ કેવું જાહે ઈ કયો। अगर हम जैसे सिद्ध महंत को दान दिया करोगे तो बहुत अच्छा मोल होगा, वरना सब सूख जाएगा। તો આજે જ તમને 10 મણ દાણા દીધા બસ। अब तो बहुत अच्छा रहेगा। सुखी भवा। બાપુ બાપુ મારી ભેંસ દોવા નથી દેતી, કાઈ કરો ને। 10 दिन तक दूध पाक की रसोई खिलाओ, काम हो जाएगा। તો હું ગમે એમ કરીને તમને દૂધ પોગાડી દઈશ હો બાપુ। બાપુ તમે સમાધિ કરો છો ને, તે જોઈ ગયો ને મારા બાપા ક્યાં ધામમાં ગયા છે? जो मर गया उसका क्या काम है? બાપુ મારા બાપ બહુ રોયા કરે છે, તે કેવા થાય ને, જોઈ ગયો ની? अभी देखता हूँ। तेरा बाप तो वैकुंठ लोक में बैठा है। હે સાચું? તો એકવાર બોલાવી દો ને, મારે જોવા છે। अरे मूर्ख, ऐसे थोड़ा कोई आ सकता है। બાપુ તમે તો ચમત્કારી છો, તે બોલાવી દો ને। कैसी बात करता है? पागल है क्या? બાપુ કહું છું બોલાવી દો, નહીતર હું બોલાવું છું। मती चली गई है क्या तेरी? बेवकूफ, મતી તો તમારી ભમી ગઈ છે। તમે બોલાવો છો કે હું બોલાવું? ऐसा है तो देख बुला के। આતા
એ આતા એ આવ્યો કેમ બટા રામજી હું હાથ પાડે છો કેમ બાવાજી હવે હું કહો આવા ખોટા ધતિંગ બંધ કરો અને હા તમે શું કહેતા હતા એકાદશીના જગન્નાથપુરીમાં ઊંધી લટકાવી રાખી છે એમ ક્યાં શાસ્ત્રમાં એવું લખેલું છે બોલો રામાયણમાં છે ભાગવતમાં છે અરે આવું ખોટું જ્ઞાન આપીને લોકોને ભરમાવાનું બંધ કરો નહીતર તો માથે જમ બેઠા જ છે એલા હા તમારા મતે તો જમપુરી જ નથી કા તો જમના ધોકા ખાહો ત્યારે જ ખબર પડશે ઓય બાપા ઓય ઓય માડી રે માર ડાલા રે માર ડાલા રે ઓય માડી રે ઓય બાપા आप इतना झगड़ा क्यों मार रहे हो? नहीं 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 ये जमपुरी है बाबा जमपुरी लगता है गुरुदेव को झोंपड़ी दिख गई मुझे है। मत मारो જોયું ને ગામજનો તમે હાવ ખોટા જ્ઞાનમાં ભરમાઈ રહ્યા હતા સાચા સાધુ અને ખોટા સાધુની ઓળખ તો હોવી જોઈએ એટલે જ તો અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી માટે જીવનું કલ્યાણ કરવું હોય તો શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવું અરે ગામજનો એક વાત યાદ રાખો કૃષ્ણ ભક્તિ જે પોતાનો ધર્મ તેમાં મોળા પાડે જે બેશર્મ તેના મુખ થકી હરિ કથા જ્ઞાન એ દિન સાંભળો દઈ કાન બોલો ખરું ને તો મારું કહેવું એમ છે કે આમાં ભરમાઈ જવાની કોઈ જરૂર નથી કેમ કહું તમને શ્રીજી મહારાજ આપણી સાથમાં છે આ તો મહારાજની જ આજ્ઞા છે એટલે असंतने छोड़ो साचा संतने सेवो खोटा संगने तजी सत्संग मारहो प्यारा प्रभुजी ना उमंग मारहो તમને થાય છે ને કે અમારા તૂત ભાંગ્યા તમને થાય છે ને કે જમે બહુ માર્યા ધર્મના નામે મેં ધતિંગ બહુ કર્યા કલ્યાણના નામે વેપાર બહુ કર્યા બોલો થાય છે ને તો મારું કહેવું એમ છે આપણને સર્વોપરી મહારાજ મળ્યા છે માટે કહું તમારે સમય હજુ હાથમાં છે તો હવે મહારાજનું શરણું સ્વીકારો એટલે धर्म मारहो हरिना गर्व मारहो भक्ति मारहो हरिनी मस्ती मारहो देह भान भूली तमे मूर्ति मारहो જોરદાર તાલીથી વાલા સત્સંગી બહેનો આ રૂપકને આપણે